અમરેલી જિલ્લામાં તો અનરાધાર વરસાદની પરિસ્થિતિની વચ્ચે રાજુલા અને ખાંભામાં મેઘો મહેરબાન થયો છે। ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ખાંભા રાજુલાના જળાશયો પણ આખરે છલકાયા। ખાંભાથી ડેડાણ નાગેશ્રી જવાનો ડાયવર્ઝન આખરે તૂટી ગયો। પાણીનો પ્રવાહ વધવાથી માર્ગ આખરે ધોવાઈ ગયો છે। ડાયવર્ઝન ધોવાતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો હવે વારો આવ્યો। હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપી હતી તેને લઈને ગઈકાલથી જ અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે। ખાસ કરીને રાજુલા અને ખાંભાના વિસ્તારના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે છે એ નેશનલ હાઈવે છે। અહીંથી ખાંભાથી નાગેશ્રી ડેડાણ સહિતના જે વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારો તેમાં જવાય છે। પુલનું કામ ચાલુ છે, કોઝવે બનાવી રહ્યા છે। જે કોઝવે છે તે વરસાદના પાણીમાં ધોવાઈ ગયો છે, જેને લઈને જે ગ્રામ્યજનો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે કેટલાક ગ્રામ્યજનો છે તેમને આપણે પૂછશું કે આ ગઈકાલે જે વરસાદ પડ્યો તેને લઈને ખૂબ જ જે છે તે રસ્તા છે તે ધોવાઈ ગયા છે, લોકોને પણ મુશ્કેલી પડે છે। શું કહેશો સાહેબ? અમારે તો આ બાજુ વાડી આવી છે, હવે વાવણી થઈ ગઈ છે। અત્યારે ખાલી માથે બી ઉપાડીને જવાય એમ નથી। બળદ ગાડીની, ટ્રેક્ટરની, રક્ષા નહીં, મોટરસાયકલની હવે વાવણી કરવા કઈ રીતે જવાનું? અમારે કેટલા કિલોમીટર ફરીને જવું પડે છે? અહીંથી કિલો તો આપણે લગભગ 10 કિલોમીટર અમારે ફરવા જવું પડે। ભાવડી થી પાછું હરાકડિયા, રાણીપરા થી પાછું અહીંયા આવવા પડે। રાણીપરા થઈને પાછું ભાવડી આવવાનું પાછું। બોલો ઈ દઈ વાળાને હવે શું સમજવાનું સાહેબ? લોકોને 10 કિલોમીટર દૂર ફરીને જવું પડે છે। ત્યારે આપણી સાથે બીજા જે સ્થાનિક છે તેમને પૂછશે કે આ ગઈકાલે જે વરસાદ આવ્યો તેને લઈને જે આ કોઝવે છે તે ધોવાઈ ગયો છે, કેવી તમને તકલીફ પડે છે? તકલીફમાં તો સાહેબ પૂરેપૂરી તકલીફ છે। એનું કારણ છે કે 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। કાલે 4 વાગ્યાનો શરૂ થયો છે, રાતે આખી વરસ્યો એટલે આ ડાયવર્ઝન જે છે એ ધોવાણ થઈ ગયું એટલે આપણે માણસોને તકલીફ છે, એમાં વાહન તો ક્યાંથી આવે? તો ગઈકાલે જે અનરાધાર ખાંભા વિસ્તારમાં જે વરસાદ પડ્યો હતો તેને લઈને સ્થાનિકો, ખાસ કરીને જે ગ્રામ્યજનો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। કેતન બગડા, ઝી મીડિયા, ખાંભા, અમરેલી।